તમને પગે લાગીને વિનંતી કરું છું, દરેક શાળા કોલેજમાં આ વાત કરું છું કે લગ્ન બાબતની અંદર માતા પિતા કે સમાજમાં લગ્ન થવા જોઈએ, પણ કદાચ આગળ ભણવા ગયા બીજા સમાજના બીજા જ્ઞાતિના છોકરા સાથે લગ્ન કરવાનો પ્રસંગ બને તો કરજો, મને વાંધો નથી, પણ માતા પિતાની સંમતિ લેવાની. છોકરાને કહી દેવાનું કે તું તારા મમ્મી પપ્પાની સંમતિ લે, હું બી મારા મમ્મી પપ્પાને સંમત કરું છું. અને છતાં પણ જો ના પાડે ભાગી જવાનું કે તો સમજવાનું કે દાળમાં કંઈક કાળું છે, ખાટલે કંઈક ખોળ છે, એ કહેવાણી વાળો છે, ભિખારી છે, સંસ્કાર નથી, એને કોઈ છોકરી આપવાનું નથી. એટલા માટેના મા બાપ એને ચડાવતા હોય છે અને ભાગી જવાનું કહે છે. બેટા અત્યારે દીકરીની અછત છે, એ મા બાપ છોકરીઓ પરણવા માટે શું કરતા હોય છે? પોતાનો મકાન ગીરો મૂકે, 5-7 લાખ રૂપિયા લોન લે, ફર્સ્ટ ક્લાસ બાઇક લઈ આપે, દોરા પહેરાવે, વિંટીઓ પહેરાવે, તમારી પાછળ 100-200 રૂપિયા ખર્ચવાનું કે 4-5 જોડી કપડા ફર્સ્ટ ક્લાસ સીવડાય, રાજકુમાર જો સીવડાયેલો હોય એટલે તમને એમ લાગે અમે તો કરોડપતિ છે. પણ બેટા 2 કે 3 વર્ષ તમે મમ્મી પપ્પાની સંમતિ લેવા માટે રાહ જોશો ને તો દોરા અને વીંટી તો ઠીક છે, પેલું બાઇકનું ટાયર અહીં નફાય નહીં હોય. બેંકવાળા લઈ ગયા હશે એટલે ઉતાવળ નહીં કરવાની. અત્યારે મા બાપ પોતાના બાળકોને સમાજમાં ભણાવવા માંગતા હોય છે, એટલે પહેલાં તમે પ્રપોઝલ મૂકશો ને એટલે ના નહીં પડે, એક સટકા છે ધોળ દે તકને, ખબરદાર આના માટે તને ભણવા માટે મોકલી દે, ટોગા ભાગી નાખો, ઘરમાં પૂરી થો ને જો ભાઈ દાખલો લઈ આવવાનો, ભણાવી નથી, શું સમજે તારા મનની અંદર? બધું જ કહેશે. કારણ કે દરેક મા બાપે પોતાના બાળકોને સમાજમાં ભણાવવાની એક રોષ હોય છે, ઉત્સાહ હોય છે, મહત્વાકાંક્ષા હોય છે. એટલે સીધે સીધું ના પાડે એટલે આપણે દોડે પડવાનું, નહીં જવાનું, નહીં, ઉતાવળ નહીં કરવાની બેટા તમે. અને છતાં પણ જો બેટા ભાગી ગયા ને, અત્યારે હાલ મારા ઘરની અંદર વાણિયાની દીકરી છે, મેં પણ ના પાડી હતી. તો મારા છોકરાએ શું કર્યું? 2.5-3 વર્ષ પછી એ મારા પપ્પાને એટલે કે દાદાને અને મારા બે નાના ભાઈઓને લઈ અને વેવીના ત્યાં પહોંચી ગયું. રાત્રે મારા પપ્પાને ઘેર આવ્યા, મને બોલાવ્યો કે ભાઈ વાણિયાનું ઘર છે, વેપારના માણસો છે અને સંસ્કારી છે, ભણેલી ગણેલી દીકરીને દેખાવી છોકરી છે, મને હબુ પસંદ છે, તમારે શું કરવું છે? મારે હા પાડવી પડી અને 20-22 વર્ષ પહેલો એ દીકરીને પરણાવીને ઘેર લાવ્યા. આજે 2 બાળકોની માતા છે. તો ભાગી ના ગયા. એમ તમને પણ બેટા કહું છું, ઉતાવળ નહીં કરવાની. તમને બી કોઈ મદદ કરશે પણ છોકરો પસંદ કરતો ખૂબ વિચાર કરજો. તમે એવો છોકરો પસંદ કરો જેથી કરીને તમારા વાલીને એક હબૂબ કરવાનું ઈચ્છા થાય, ગમે એમ. મારા દીકરાને જેમ મદદ કરી એમ તમને કોઈ મદદ કરનાર પડશે. એ ભાગી નહીં જવાનું. અને છતાં પણ જો બેટા ભાગી ગયા ને તો તમારો બાપ ગમે તેવો આગેવાન હશે ને મોજમાં નહીં બેસી શકે, શિખામણના 2 શબ્દો કોઈને નહીં કહી શકે અને કહેવા જશે તો સાંભળવું પડશે. બેટા તમારા બાપને ઊંધું ભાગવું પડશે. એ આપણા હિસાબે આપણો બાપ આખી જિંદગી ઊંધું ભાલીને જીવે એ શિક્ષણ લેવા માટે આવે છે. બેટા પગે લાગીને વિનંતી કરું છું, દાદા છું છતાં વિનંતી કરું છું તમને, મારું કંઈ નથી જવાનું. એટલે બાપને બેટા આખી જિંદગી ઊંધું નહીં કરાવો. તમારા દાદા દાદી 80-85 વર્ષની ઉંમરે કોઈ સમાચાર આપે ને તો માનવા તૈયાર નથી. જા ભાઈ જા, મારી છોકરી કદી એવું ના કરે, અમારે ઘરમાં સંસ્કારો નથી. પણ જ્યારે ખબર પડે ત્યારે એને હાઈકારો લાગે છે અને એટેકમાં મરી જતા હોય છે. એટલે આપણા હિસાબે શું આપણા દાદા દાદી એટેકમાં મરી જાય એ શિક્ષણ લેવા માટે આવીએ છીએ બેટા. આપણે એ સંસ્કારો લેવાના છે. બેટા મહેરબાની કરજો, તમારા મા બાપને વતને નહીં કકડાવો. અને તમારો 1-2 ભાઈ હશે ને કુંવારા રહી જશે, કોઈ છોકરી નહીં આપે. જે ઘરમાં છોકરી મર્યાદામાં નથી, છોકરો ક્યાંથી મર્યાદામાં હોય? એટલે તમારો ભાઈ કુંવારો ના રહે એનો ખ્યાલ રાખીને ભાગજો, સ્વાર્થી ના બની જતા. તમારી બહેન કે તમારી ફોઈ બીજે પણ આવી હશે, ઝઘડો થયો, ઉતાવળા જે બોલવાનું થાય ત્યારે એને સાંભળવું પડશે. હા ક્યાંથી હારી હોય? આ તો પેલી વંઠી જેલી ફઈ છે, ત્યારે ખડેલી બહેન છે, ત્યારે એને ઊંધું ગાળવું પડતું હોય છે. એને કોઈ ભૂલ નથી કર્યો, કોઈ ભૂલ નથી કરી, પણ આપણા હિસાબે ફઈ કે બહેનને પણ ત્યાં ઊંધું ગાળવું પડતું હોય છે. એટલે બેટા મહેરબાની કરીને કહું છું, કહ્યું છે કે મની ઇઝ લોસ્ટ, નથિંગ ઇઝ લોસ્ટ. તમે પૈસા ગુમાવ્યા, તમે કંઈ જ નથી ગુમાવ્યું. હેલ્થ ઇઝ લોસ્ટ, સમથિંગ ઇઝ લોસ્ટ. તમે તબિયત ગુમાવી, તમે કંઈ જ ગુમાવ્યું છે. બટ કેરેક્ટર ઇઝ લોસ્ટ, એવરીથિંગ ઇઝ લોસ્ટ. એટલે તમે ચારિત્ર ગુમાવ્યું ને બધું ખતમ કરી નાખ્યું છે. દીકરીનું મોટામાં મોટું જો કોઈ ઘરેણું હોય તો દીકરીનું ચારિત્ર છે. એટલા માટે ચાણક્યએ કહ્યું છે કે કોકિલાનમ સ્વરૂપમ નારી રૂપમ પ્રતિવ્રતામ કુરૂપાણામ રૂપો વિદ્યા ક્ષમા રૂપમ તપસ્વીનામ. કોયલ કાળી છે પણ એનું રૂપ, એનો અવાજ છે એટલે આપણને ગમે છે. એમ દીકરી રૂપમાં વધતી ઓછી હશે પણ જો પવિત્ર હશે તો કુટુંબમાં, ગામમાં, સમાજમાં દરેક જેને માન મર્તબો જળાવશે. ગમે એટલી રૂપાળી દીકરી હશે પણ જો આ પરાક્રમ કર્યું ને તો નાની છોકરી કહેશે બેસ ચોપડી. હવે અમે તેને ઓળખીએ છીએ, શું તું ઉકાળીને આવી છે, આખી જિંદગી સુધી એને મેળો ખાવા પડશે. અને છેલ્લે કહ્યું છે ભલે ભૂલો બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. આ ગણિત છે ઉપકારેના એ વિસરશો નહીં. જે મા બાપે બેટા 20-20 વર્ષના કર્યા,
ખોળામાં બેસાડ્યા, પ્રેમ કર્યો, લાડ કર્યો, ભણાયા, ગણાયા. અરે દુઃખ વેઠીને તમને ભણવા માટે મૂકે છે. તમે મધ્યમ ને ગરીબ વર્ગના બાળકો છો. આજે તમે 11-12માં ભણતી છોકરી જો મજૂરી કરવા માટે જાય ને તો 150-200 કે 250 રૂપિયા કમાઈ શકે. પણ એમને તમારા 150-200 કે 250 રૂપિયા નથી જોઈતા. એમને તમારા શિક્ષણ જોઈએ છે, તમારા સંસ્કારો જોઈએ છે. એટલા માટે દુઃખ વેઠીને પણ તમને ભણવા માટે મૂકે છે. અને એનો આપણે દુરુપયોગ કરીએ. અમે તો જાહેર જીવનમાં પડ્યા છીએ. અમારી જોડે વાલીઓ આવે છે કે મનુભાઈ ગમે તે કરો, એમના બેટા આંસુ જોયા છે, એમને આંતાળી કકડતી જોઈ છે, એનું દુઃખ જોયું છે બેટા. અને છોકરીને અમે જ્યારે ડીએસપીને મળીને વિનંતી કરીને લાવીએ, કલાક નહીં 2-2, 2.5, 3 કલાક સુધી એ માવિતરને પગે પડે છે, મોથાના બાલ પગે લૂછે છે. બેટા તું માની જા, તું ઘેર આવ. પણ ત્યાં શું કહે છે? આ મારા પપ્પા નથી, આ મારા દાદા નથી, હું તો ઓળખતી જ નથી. ફટ ભૂડી, આના માટે તને 20 વર્ષથી કરી છે? શરમ આવી જોઈએ એને. અરે મારી નોખન કૂંભો દઈને મારી નાખીએ ને એવી રીત ચડે છે. પણ કાયદા આગળ અમારું ચાલતું નથી બેટા. એટલે અમે કશું કરી શકતા નથી, લાચાર છીએ. અત્યારે હાલ જે પ્રશ્નો બને છે, સળગતો પ્રશ્ન છે. એટલા માટે તમને વિનંતી કરું છું કે જ્યારે પણ આ પ્રશ્ન બને તમારા જીવનમાં, ત્યારે બે ડગલો ઘર તરફ પાછા વળી જશો ને તો તમારા દાદા દાદી કે મમ્મી પપ્પાને જે આનંદ થશે, મારો આત્મા ગમે ત્યાં હશે એના કરતો વધારે આનંદ મને જ હશે. એ તો એક દીકરી એક મારી વાત સાંભળી છે એટલે હું તો તમને પગે લાગુ છું, વિનંતી કરું છું કે મા બાપની આંખમાં આંસુ નહીં પડાવો, એમને ઊંધું નહીં ગલાવો, એમની આંતરડી નહીં કકડાવો, એવી મારી તમને બધાને વિનંતી છે. એટલે ખોટું લાગે તો માફ કરજો બેટા, પણ દરેકને આ ચેતવું છું અને યાદ કરાવું છું. એ